કચ્છના રણમાંથી દાયકા અગાઉ માનવ વસાહત ધમધમતી હોવાના પુરાવા મળ્યા છે। કચ્છ યુનિવર્સિટીની જીઓ સાયન્સ વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર ગૌરવ ચૌહાણની ટીમે રણ વિસ્તારમાંથી એક પુરાતત્વીય સાઇટ શોધી કાઢી છે, જ્યાં ખુલ્લી જમીન પર 100થી પણ વધુ માનવ કંકાલો મળી આવ્યા છે। આ માનવ કંકાલ એક જ દિશામાં અને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। સાથે જ સ્થળ પરથી માટીના વાસણો, ટેરાકોટાના રમકડા અને પ્રાચીન બાંધકામના અવશેષો પણ મળી આવ્યા છે। આ સાઇટની માહિતી સૌથી પહેલા બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી। ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીને સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું। પ્રાથમિક તારણો મુજબ આ સ્થળ ઉપર અંદાજે 1000થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે। તેનો સંબંધ ધોળાવીરા તેમજ સિંધુ ખીણ સંસ્કૃતિના ઉત્તરકાળ સાથે હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે સાઇટના કાર્બન ડેટિંગ, ડીએનએ પરીક્ષણ અને અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઇસરો, પીઆરએલ અને અન્ય સંસ્થાઓ સાથે સંયુક્ત સંશોધન ચાલી રહ્યું છે। કચ્છની રણની જે ઇન્ડો પાક બોર્ડર છે એ વિસ્તારની અંદર વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે। આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે। સૌથી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે। શરૂઆતમાં 2024 પહેલા બીએસએફના ઓફિસર્સે પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી અને અચાનકથી આટલા બધા માણસો દેખાય એટલે એને ઉજળા હુઆ ગાંવ કહેતા અથવા તો બરબાદ ગાંવ કહેતા। હું જ્યારે ત્યાં ગયો તો હું પોતે એકદમ પહેલાં તો મતલબ શોક થઈ ગયો કે આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને, જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે, એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે। અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે કે આ જે સાઇટ છે એના જે વાસણો છે માટીના, એમાંથી ખ્યાલ આવી કે આ મિડેવેલ યુગનું હોઈ શકે છે, 1000થી 1500 વર્ષ પહેલાનું હોઈ શકે છે। સ્વાભાવિક છે, માણસની ઉંમર આજુબાજુ હોઈ શકે છે।